આજ તો બાપા વાડીમાંથી કંટોલા તોડી આવ્યા હતા. કંટોલાનું શાક કોને ભાવે કમેન્ટ કરીને કહેજો. આજ તો ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે. વરસાદે ઝીણો ઝીણો આવતો તો ને આપણે કંટોલા ધોવાની તૈયારી કરી લીધી. કંટોલાનો લુક એક નંબર આવતો, લીલા લીલા છમ જેવો હતા. પછી તો આપણે કંટોલામાં ડંકીએ મસ્તીને ધોઈ નાખ્યા. કંટોલા ધોઈ તો નાખ્યા, હવામાંથી બીએ કાઢવાના છે. પછી તો આપણે કંટોલામાંથી બીએ કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું. આમાંથી બીએ નીકળી જાય તો જ આમાંથી લસણ ચટણી ભરાય ને, એટલે આમાંથી આપણે બીએ કાઢવા પડે. પછી તો ઘડીકમાં આપણા કંટોલામાં બીજા નીકળીને કમ્પ્લીટ થઈ જતા. હવે આપણે કંટોલામાં ભરવા હતું લસણની ચટણી તૈયાર કરવાની છે. માએ લસણ પડી દીધું તો એ જ આપણે લઈ લીધું. ખાંડણીમાં ખાંડીએ તો લસણનો સ્વાદ મસ્તીનો આવે. થોડીક વાર લસણને ખાંડ્યું ને આપણું લસણ મસ્તીનું ખંડાઈ ગયું. પછી આપણે એમાં થોડીક ચટણી નાખી દીધી, મીઠું પણ થોડુંક નાખી લીધું હતું. પછી સરખાએ ઘડીક ખાંડી લીધું હતું. હવે આપણી ચટણી મસ્તીની તૈયાર થઈ ગયું. પછી તો આપણે કંટોલા ભરવાનું ચાલુ કરી નાખ્યું હતું. એક પછી એક આપણે બધાય કંટોલા ભરી નાખવાના છે. થોડીક વારમાં તો આપણે બધાય કંટોલા ભરી નાખ્યા હતા. પછી તો આપણે એક ટોપડીમાં પાણી લઈ લીધું ને પછી ગેસ ચાલુ કરીને આપણે ગેસ ઉપર મૂકી દીધી ટોપડી. પછી તો કંટોલા આપણે વરાળમાં બફાવા મૂકી દીધા. ઘડીક રહે ને આપણા કંટોલા બફાઈ જતા. પછી તો ગેસ બંધ કરીને કંટોલા ઉતારી લીધા. હવે આના વઘારવાના હેવો. કંટોલા બફાણા હતા ને કે મમ્મી આપણે ડુંગળી ટમેટા મોરી દીધા હતા. પછી તો આપણે ગેસ ચાલુ કરીને ટોપડી મૂકી દીધી હતી ગેસ પર. પછી તો આપણે એમાં જોતું તો એટલું તેલ નાખી દીધું હતું. તેલ થયું ને આપણે એમાં જીરું નાખી દીધું. પછી આપણે એમાં ડુંગળી પણ નાખી દીધી. ડુંગળીની ગ્રેવી પાકવામાં થોડીક વાર લાગ્યો. પછી તો ડુંગળી રાતી થઈ ગઈ હતી ને પાકી ગઈ હતી, એટલે આપણે એમાં ટમેટા પણ નાખી દીધા. મીઠું નાખીને પછી આપણે એમાં હળદર નાખી દીધી. પછી તો બધું મસ્તીનું પાકવા દીધું હતું. પછી ઘડીક રહીને આપણી ગ્રેવી મસ્તીને એક નંબર પાકી ગઈ. પછી આપણે એમાં ચટણી ભરી ગયેલા કંટોલા પણ નાખી દીધા. હવે આને હળવે હળવે હલાવવું પડશે બાકી કંટોલામાં વિખાઈ જાય. પછી તો આપણે એમાં ચટણી નાખી દીધી હતી. પછી તો આપણું શાક એક નંબર બની ગયું હતું. પછી તો શાક પાકી ગયું એટલે આપણે ઉતારી લીધું. આપણું શાકનો લુક મસ્તીનું મંચુરિયમ જેવું લાગતું હતું. તમને કેવું લાગ્યું અમારા શાકનું લુક કહેજો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક તો કરી જ દેજો અને સાથે સાથે એક બે જણાને શેર પણ કરી દેજો. અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, મળીએ આવતા બ્લોગમાં.